ભૌતિક સુવિધામાં સુધારો, નાનકડા પ્રકારથી બહુ મોટો બદલાવ. અમે આગળ 3 વસ્તુ મૂકી છે. એક છે ઇલેક્ટ્રિક બાઇક, બીજું છે ઇલેક્ટ્રિક ગાડી, ત્રીજું છે ઇલેક્ટ્રિક પાર્કિંગ. આ ત્રણે વસ્તુ સોલરથી ચાર્જ થાય છે અને ઇલેક્ટ્રિકથી ચાલે છે. એટલે કે સોલર વત્તા ઇલેક્ટ્રિક બરાબર સોલર. સોલર 1, સોલર 2, સોલર 3. તમને નમૂના રૂપમાં એક બતાવું છું. જો આ એક ઇલેક્ટ્રિક ગાડી બાઇક છે, તેમાં અમે બેસવાની સીટમાં થોડો ફેરફાર કર્યો છે. જો અહીંયા આગળ અમે સોલર લગાવેલી છે. આ ચાર્જિંગ થાય છે અને આગળ તમને દેખાશે. ઓકે, હવે અહીંયા શું થઈ રહ્યું છે બતાવો. અહીંયા અમે સીટની નીચે સોલર પેનલ લગાવેલી છે. આ વર્કિંગ મોડેલ છે. જો તમને વર્ક કરીને બતાવું. જો આ વર્ક થાય છે. ઓકે, આ પૈડું ફરી રહ્યું છે. હા, ઓકે. મોડેલ છે, સોલર પેનલ છે. હજુ માહિતી મારો મિત્ર આપશે. જે પેલા ભાઈના હાથમાં દેખાય છે તે મિની સોલર પેનલ છે. તે 12 બાય 60 ની છે, એટલે કે 12 વોટ અને 60 એમ્પિયર ની છે. જ્યારે એક સેલ અને એવા 12 સેલ ભેગા કરીએ છીએ ત્યારે એક સોલર પેનલ બને છે. એને આપણે આવી રીતે ગોઠવીએ તો લંબચોરસ બને છે અને આપણે સીટમાં ફિટ કરવી હોય છે તે 6 થી 12 તરીકે લાઈનમાં ગોઠવવામાં આવે છે. આ પણ એક જ સેલ છે, પરંતુ આમાં 3 વર્ગ છે અને પેલામાં 12 વર્ગ છે. આગળની માહિતી મારો મિત્ર જણાવશે. આ સોલર પેનલ અત્યારમાં ઝટકા મશીનમાં વપરાય છે. આ સોલર પેનલથી આપણે લાઇટ, પંખો, કોઈ પણ જાતની બેટરી ચાર્જ કરી શકીએ છીએ. આ સોલર પેનલ બજારમાં 2500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીમાં મળી જાય છે. સોલર 2 આના છાપરા પર અમે સોલર પેનલ લગાવેલી છે અને અંદર અમે પંખો લગાવેલો છે. જે પંખો એક્ઝોસ્ટ છે અને ગરમ હવા બહાર ફેંકે છે અને ઉપરનું જે સોલર પેનલ છે તે વીજળી ઉત્પન્ન કરે છે. અને આના મોટા ફાયદા એ છે કે ઉપરનું છાપરું સોલર પેનલના લીધે ઠંડુ રહેશે અને અંદર તાપમાન ઠંડુ રહેશે. જો તમને અહીંયા લાઈટ થતી દેખાશે અને અંદર એક્ઝોસ્ટ ભરતો હશે. યસ, હટાઈ લો. આ લગાવો, ફરી લગાવો. ઓકે, અંદર ફરે છે ભાઈ. કમ્પ્લીટ પંખો ફરે છે અંદર ભાઈ. બંધ કરો. બરોબર. હા, બસ ફરી લગાવો. ઓકે, ચાલો. હવે આપણે જોઈએ સોલર 3. આ એક ટોર્ના માટેની સોલર જે પાર્કિંગ છે, તેમાં આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક બાઇક, ગાડી અંદર પાર્કિંગ કરીએ તો તે આપણને ઇલેક્ટ્રિક ચાર્જ કરી આપે છે. અને આગળ આ ગાડીઓ ચાર્જ થવા મૂકેલી છે. આ ગાડીઓ અંદર ચાર્જ થાય છે. આ ગાડી એક ચાર્જ થઈ ગઈ છે, ત્યારે મારે તેને બહાર લઈ જશે. હવે અહીંથી તે તેને બહાર લઈ જશે. હવે અહીં આગળ તે પૈસા ભરશે તો જ તેને બહાર લઈ જવા દેવામાં આવશે. હવે અહીંયા આગળ પૈસા ભરી દેશે એટલે આને બહાર લઈ જવા દેવામાં આવશે. આના 2 ફાયદા છે. એક તો કે આના ચાર્જિંગ કરીએ તો ટાઈમ પણ બચે છે અને પૈસા પણ ભરી દેવામાં આવે છે. આ આખા પ્રોજેક્ટનો ખર્ચ અમારો થયો છે 240 રૂપિયાની સોલર પેનલ, 3 સોલર પેનલ, 20 રૂપિયાની એલઈડી લાઇટ, 180 રૂપિયાની મોટર, જે 3 મોટર છે એક આમાં લાગેલી છે, એક અહીંયા અને એક ગાડીમાં લાગેલી છે, 50 રૂપિયાની વાયરિંગ થયેલી છે, 100 રૂપિયાની સોલર પેનલ અને એલઈડી લાઇટ થયેલી છે, 20 રૂપિયાના ચાર્ટ પેપર જે આગળ ચોરાવેલા છે. અને આપણે 610 રૂપિયાનો ખર્ચો થયો છે. અને આપણે વાસ્તવિકતામાં કરવું હોય તો 2500 થી 5000 રૂપિયાની સોલર પેનલ આવશે અને વાયરિંગનું સેટિંગ કરવા માટે
500 થી લઈને 1000 લગીનો ખર્ચો થશે. એટલે તમારે વાસ્તવિકતામાં કરવો હોય તો 6 થી 7 હજાર રૂપિયા ખર્ચો થશે.